હેલો ફ્રેન્ડ્સ, હું છું ધવલસિંહ વાઘેલા અને મારી યુટ્યુબ ચેનલ ધવલસિંહ વાઘેલામાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ડ્રાઇવિંગ લાઇસન્સ વિશે જોવાના છે. જેમની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ થઈ ગઈ હોય એ ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવી શકે છે, અને જેમની ઉંમર 16 વર્ષ કે તેથી ઓછી હોય 16 વર્ષ કે તેથી વધુ હોય એ લર્નિંગ લાઇસન્સ કઢાવી શકે છે. તો ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવવા માટે સૌથી પહેલાં તો લર્નિંગ લાઇસન્સ કઢાવવું પડે, અને લર્નિંગ લાઇસન્સ માટે કમ્પ્યુટર ટેસ્ટ આપવાનો હોય છે, જે OMR મેથડથી હોય છે, ABCD ટીક કરવાનું હોય છે, એ પ્રમાણે હોય છે. એટલે એની માટે આપણે જોઈએ, અને એમાં જો પાસ થઈ જઈએ કમ્પ્યુટર ટેસ્ટમાં, તો લર્નિંગ લાઇસન્સ આપણને એ જ દિવસે મળી જતું હોય છે. અને જે દિવસે લર્નિંગ લાઇસન્સની એક્ઝામ પાસ કરીએ, કમ્પ્યુટર ટેસ્ટ પાસ કરીએ, એના 1 મહિના પછી આપણે ગમે ત્યારે અપોઇન્ટમેન્ટ લઈ શકીએ છીએ ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા માટેની. પણ એટલું ધ્યાન રાખવાનું કે જ્યારે પાસ કર્યું હોય તેનાથી 6 મહિના પહેલાં અને 1 મહિના પછી ગમે ત્યારે અપોઇન્ટમેન્ટ લઈ લેવી પડે. બાકી 6 મહિના જો થઈ જશે તો કમ્પ્યુટર ટેસ્ટ ફરીથી આપવો પડશે. હવે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ એ ફટાફટ જોઈ લઈએ. જેમના નામનું લાઇસન્સ કઢાવવાનું હોય તેમનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, સ્કૂલનું LC, પાસપોર્ટ સાઇઝ ફોટો, આટલા ડોક્યુમેન્ટ્સ જોઈએ. એ સ્કેન કરીને સરસ મજાનું અપલોડ કરવાનું હોય. માહિતી કઈ જરૂરી હોય, એટલે લાઇસન્સ કઢાવતી વખતે ફોર્મ ભરવા બેસીએ તો તે વખતે કશું શોધવું ના પડે. મોબાઈલ નંબર, પપ્પાનું અને દાદાનું બંનેનું નામ, મમ્મીનું નામ, આપણું બ્લડ ગ્રુપ કયું છે તે, અને ઘરનો ઇમરજન્સી મોબાઈલ નંબર, આટલી વસ્તુ જોઈએ. અને જો કદાચ ભગવાનને પ્રાર્થના કરીએ કે પાસ થઈ જ જવાય, પણ જો કદાચ લર્નિંગ લાઇસન્સ માટેના કમ્પ્યુટર ટેસ્ટમાં જો આપણે ફેલ થઈએ તો ફરીથી 50-100 રૂપિયા ભરીને ફરીથી અપોઇન્ટમેન્ટ લઈ શકીએ છીએ. થેન્ક યુ. જય માતાજી.